અંજાર પોલીસ દ્વારા અંજારના ટાઉન વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। અંજાર પોલીસે એક આરોપીને ઝડપી એકને વોન્ટેડ જાહેર કર્યો। પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ, દારૂ જુગાર જેવા ગુનાઓ પર નિયંત્રણ લાવવા પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર તથા અંજાર વિભાગના ડીવાયએસપી મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। જે અનુસંધાને અંજાર પોલીસ સ્ટેશનના પીઆઈ એ જાડેજાના નેતૃત્વ હેઠળ પોલીસ ટીમે મળેલી બાતમીના આધારે અંજારના વિજયનગર વિસ્તારમાં દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। આ કાર્યવાહીમાં ધનરાજ સામરાભાઈ ગઢવીને ઝડપી પાડવામાં આવ્યો હતો, જ્યારે પાર્થરાજસિંહ સોઢાને પકડવાનો બાકી હોવાનું જાહેર કરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે। પોલીસે આરોપી પાસેથી કુલ 190 નંગ વિદેશી દારૂ અંદાજિત ₹92,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ અંગે અંજાર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। સમગ્ર કાર્યવાહી પીઆઈ એ જાડેજા, પીએસઆઈ એસજી વાળા તથા અંજાર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી।